વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને બંદૂકની અણીએ લૂંટ કરનારી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો। ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં થોડા દિવસો પહેલા એક નવનિર્મિત મકાનમાં માતા અને દીકરીને બંધક બનાવી ગન પોઈન્ટ પર દાગીનાઓની લૂંટ કરવામાં આવી હતી। આ ઘટનાની તપાસમાં વલસાડ એલસીબી અને મરીન પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી, જેમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓમાં ટીપર વિવેક આહિરની ભૂમિકા ચોંકાવનારી નીકળી। ફરિયાદી વૃદ્ધા મહિલા વિવેકને સારી રીતે ઓળખતી હતી અને તેણે જ તેના ઘરમાં રહેલા લાખોના સોનાના દાગીના વિશે માહિતી આપી હતી। વિવેકે માસ્ટરમાઇન્ડ અનુજને ટીપ આપીને આ લૂંટને અંજામ આપ્યો હતો। આ તપાસમાં જ 2023માં ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 2.5 લાખથી વધુની લૂંટનો પણ ભેદ ઉકેલાયો। તે સમયે પણ વિવેક આહિરે જ ટીપ આપી હતી અને અનુજની મદદથી લૂંટ કરાવી હતી। આરોપીઓ મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને વલસાડના હોવાનું સામે આવ્યું। પોલીસે મરીન પોલીસ સ્ટેશનનો કેસ તો ઉકેલી લીધો, સાથે જ ભિલાડનો જૂનો કેસ પણ હલ કર્યો। માસ્ટરમાઇન્ડ અનુજ હજુ ફરાર છે, જેને ઝડપવા માટે પોલીસે મહારાષ્ટ્રમાં ટીમો મોકલી આપી। એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઇસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઇસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા। રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ ગાડીમાં બેસા હતા। બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા। કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલ છે।